આપનું સ્વાગત છે। સુરત બાદ વડોદરામાં બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું। બ્રહ્મભટ્ટ સમાજ સુરત દ્વારા છેલ્લા 40 વર્ષથી સમાજની અનેક વિવિધ શૈક્ષણિક અને સમાજ હિતમાં લાગતી પ્રવૃત્તિઓ ચાલી રહી છે। સુરતની ભવ્ય હોટલમાં પ્રથમ જીવનસાથી પસંદગી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વડોદરા મુકામે દ્વિતીય જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું, જેમાં જીવનની બીજી ઇનિંગ શરૂ કરવા જઈ રહેલા દીકરા દીકરીઓ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું। બ્રહ્મભટ્ટ સમાજ સુરત તથા ગીતા મેરેજ બાયોડેટા ગ્રુપ દ્વારા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું। સુરત બાદ હવે વડોદરામાં પણ બ્રહ્મભટ્ટ સમાજ સાથે જોડાઈને રહે અને જ્ઞાતિના દીકરા દીકરીના લગ્ન જ્ઞાતિમાં થાય તે હેતુસર ભવ્ય જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મભટ્ટ બારોટ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં મુખ્ય મહેમાન તરીકે નામાંકિત સિનિયર એડવોકેટ અને સમાજ શ્રેષ્ઠી જયમીનભાઈ ઇનામદાર, એડવોકેટ આરતીબેન ઇનામદાર, ચેરમેન ઈડા, પૂર્વ મેયર એવા શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા આમંત્રિત મહેમાનોમાં શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ, આંતરરાષ્ટ્રીય પ્રમુખ વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજ અલકાબેન સંજયભાઈ બ્રહ્મભટ્ટ, જાણીતા સમાજ કેળવણીકાર સતીશભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી ડાભી છાત્રાલય રાજેશભાઈ બારોટ, પ્રમુખ વડોદરા બ્રહ્મભટ્ટ સમાજ ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, કોર્પોરેટર વડોદરા મહાનગર સેવા સદન તથા એડવોકેટ સતીશભાઈ બારોટ, સ્થાપક નિજ સેવા ટ્રસ્ટ મેનેજિંગ ડિરેક્ટર ઉત્તમ ગ્રુપ તથા જાણીતા ગીતા કથાકાર રાજેન્દ્રભાઈ શાસ્ત્રી અને તમામ હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જે લોકો બેઠા છે ને એમના માટે તો ફરી નવો આવવાનો છે, એટલે એમનું નથી બગાડવો, વધારે સમય નથી લેતો। ખાસ તો રાજેન્દ્રભાઈને અભિનંદન આપું, સમાજના તમામ વડીલો શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે। નામ એટલે નથી લેતું, આટલો મોટો મંચ છે કે આ યાદીમાં જેટલા નામ છે એટલે તો ઉપર જ છે, પણ ભગવાનની કૃપાથી, માતાજીના આશીર્વાદથી જેટલા અહીં આગળ આવ્યા છે તમામને સારું પાત્ર મળી જાય એવી પ્રાર્થના કરીએ। બીજું એક વાત મને ચોક્કસ કહેવી છે, બીજી વધારે વાતમાં નહીં પડવું, પણ મોટા ભાગનામાં છે ને મેં વાંચ્યું માં સંતાન નથી। આ આટલો સમાજ છે ને એ આટલો થઈ જશે, અને બીજાને જે કહેવાય તે કે ઓછામાં ઓછા 2 બાળકો જરૂરી છે। કેમ કે કૌશિકભાઈ તો ખૂબ વર્ષોથી ઓળખું છું, અને સતીશે એવું કહવું પડ્યું કે ભાઈ નડિયાદ ના કેમ કહો છો, સાજોદ ના કહો। જો બાળક 2 નહીં હોય ને તો મામા, કાકા, માસી, ફોઈ, નણંદ, ભાભી આ બધા જ સંબંધો ઝીરો થઈ જશે, ત્રીજી પેઢીમાં શૂન્ય થઈ જશે। અને આપણી સંસ્કૃતિ વિદેશમાં ઓળખાય છે કુટુંબ પ્રથાને નામે, કે સૌથી સારું ભારતમાં શું તો એની કુટુંબ પ્રથા છે કે ભાઈ એક ભાઈને તકલીફ પડી તો બીજો આવી જાય, મામા મામી, ત્યાં તો આંટી અંકલ સિવાય કશું છે નહીં। પણ જો 2 બાળક નહીં હશે, 2 પુત્ર હોય, 2 પુત્રી હોય, 1 પુત્ર હોય, 1 પુત્રી હોય, એ નહીં હોય તો આના પછીનું જનરેશન ને મામા મામી, કાકા કાકી, ફોઈ ફુવા, નણંદ, સાસુ, જેઠ, દિયર, દેરાણી કશું યાદ નહીં હોય। એટલે ભગવાન તમને બાળક આપશે ને તો એને ઉછેરવાની શક્તિ અને સમૃદ્ધિ આપશે જ। સુરત બ્રહ્મભટ્ટ સમાજ અને ગીતા મેરેજ બાયોડેટા ગ્રુપના ઉપક્રમે આજે દ્વિતીય જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું છે। અમારા ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ છે, ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ છે, રાજેન્દ્ર શાસ્ત્રીજી છે, અમારા વિનોદભાઈ મહામંત્રી છે, અમારા મહેન્દ્રભાઈ છે, તારાપુરથી આવ્યા છે। આ બધા એ ખાસ આના માટે ખૂબ જ મહેનત કરી છે, અને અમે મોટી સંખ્યામાં જે દીકરા દીકરીઓને ફરીથી રીમેરેજ કરવાના હોય એના માટે અમે આ એક ભગીરથ પ્રયાસ આદર્યો છે, અને સમાજમાં નવી દિશા મળે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે। અમદાવાદથી શીતલબેન પણ ખાસ પધાર્યા છે, જેઓ ઇન્ટરનેશનલ કક્ષાના અમારા જ્ઞાતિના મોટા સ્ટાર છે, એમને પણ અમે આવકારીએ છીએ। ના, આજનો જે અમારો કાર્યક્રમ છે બ્રહ્મભટ્ટ સમાજ સુરત દ્વારા, એમાં જે ઉમેદવાર દીકરા દીકરી હોય એ લોકોનો કોઈ ચાર્જ લેવામાં નથી આવ્યો। દીકરા દીકરી સાથે જે કોઈ લોકો આવશે તેમનો ચાર્જ છે, બાકી ઉમેદવાર છે તે લોકોનો કોઈ ચાર્જ લેવામાં નથી આવ્યો।
કયાનું આયોજન છે ને આગળ કયા પ્રકારની હજુ આયોજન કરવામાં આવશે? આ બ્રહ્મટ સમાજ સુરત દ્વારા બીજો પ્રસંગી મેળાનું આયોજન કરેલ છે અને અમારી જે સંસ્થા છે 1966થી સુરત શહેરમાં ચાલે છે અને આગામી સમયમાં આ પ્રસંગી મેળા દરમિયાન જે બી દીકરા દીકરી એકબીજાને પસંદ કરે અને ત્યારબાદ અમારું ભવિષ્યમાં સમૂહ લગ્નનું આયોજન છે અને એ સમૂહ લગ્નમાં જે પણ દીકરા દીકરી ફોર્મ ભરશે એ લોકો કોઈ પણ ચાર્જ સમાજ દ્વારા લેવામાં નહીં આવશે. કલ્પેશ બારોટ, ટ્રસ્ટી, બ્રહ્મટ સમાજ સુરત. આજે બ્રહ્મટ સાથે જીવનસાથી પસંદગી મેળો યોજ્યો છે. બ્રહ્મટ સમાજનો શું મેસેજ આપશો? પહેલાં તો સુરત બ્રહ્મટ સમાજ અને ગીતા મેરેજ બાયોડેટા તરફથી જે આ યુવા મેળોનું આયોજન કરવામાં આવ્યું સેકન્ડ ઇનિંગ, એના આયોજકો રાજેન્દ્ર શાસ્ત્રીજી, કલ્પેશભાઈ બ્રહ્મટ અને યજ્ઞેશભાઈ બ્રહ્મટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બીજું કે વર્લ્ડ બ્રહ્મટ સમાજ તરફથી પણ હું એક મેસેજ આખા બ્રહ્મટ સમાજને આપવા માગું છું કે સેકન્ડ ઇનિંગનું હોય કે ફર્સ્ટ ઇનિંગ હોય, પણ હું એટલે કોઈ બીજી જ્ઞાતિનો વિરોધી નથી, પણ મારું એવું સ્પષ્ટ મંતવ્ય છે કે બ્રહ્મટ સમાજની દીકરી જો બ્રહ્મટમાં મેરેજ કરે તો એ બ્રહ્મટ સમાજને ભવિષ્યમાં લુપ્ત થઈ, કારણ કે દીકરીઓ ઓછી છે, દીકરાઓ વધુ છે અને એમાં એવું થાય કે દીકરીઓ ઓછી હોવાથી બ્રહ્મટ સમાજ ભવિષ્યમાં લુપ્ત થાય. કેમ કે બીજી જ્ઞાતિમાં એ પરણીને દીકરી જશે તો એ દીકરીનો ત્યાંનું ગોત્ર એનું ચેન્જ થઈ જશે અને એ એના સમાજમાં ત્યાં એના સંતાનોને સરનેમ એ લાગશે, બ્રહ્મટ સમાજને નહીં લાગે. એટલે હું એવું ઈચ્છું છું અને હું એવું માનું છું કે બ્રહ્મટ સમાજને લુપ્તતામાંથી અટકાવવા માટે બ્રહ્મટની દીકરીઓને વિનંતી છે અને પેરેન્ટ્સને પણ કે બ્રહ્મટ સમાજની દીકરીઓ બ્રહ્મટ સમાજમાં મેરેજ કરે. આવો મારો એક સીધો સંદેશો છે. સરસ્વતી માતાજીની જય.